ભાઈ કલોલ હા મોટા ભાઈ બેહો ને. ગાડી તો નવી લાગે છે. આ નવો રિક્ષા તો નહીં મારા ભાઈ, પણ આ બજાજ આરી ના પાવરફુલ એન્જિન છે. આમાં ફરક શું છે ભાઈ? ફરકમાં તો આ બહુ શક્તિશાળી એન્જિન છે અને એના પિકઅપ પણ બહુ સારી છે. અને એક તો મારા ભાઈ એમાં બહુ વિશેષફુલ ફીચર્સ છે અને બહુ યુઝફુલ છે. કયો ફીચર ભાઈ? મારા ભાઈ આ ટ્રાફિક સિગ્નલમાં ના ઓટોમેટિક બંધ થઈ જાય છે અને તમે ક્લિક દબાવશો ને તો તરત જ ચાલુ થઈ જાય છે. અને ડ્રાઈવરો આરામથી વધારે ટ્રીપ મારી શકે છે મારા ભાઈ. અને એનાથી ફાયદો શું મળશે તમને ખબર છે મારા ભાઈ? એના ઇંધણની બચત થાય છે અને માઇલેજ પણ બહુ સરસ મળે છે. અહીંયા રિવર્સ ગેર હતો ને એ પણ બહુ સરસ બની ગયો છે. રિવર્સ ગેર પેલા ફ્લોર પર હતો પણ હવે તો હાથમાં આવી ગયો છે. અને આટલું જ નહીં મારા ભાઈ, આ ટ્રાફિકમાં બહુ ઝડપથી આગળ વધે છે અને ડ્રાઈવર બહુ વધારે ટ્રીપ મારી શકે છે અને થોડું પણ થાક નહીં લાગે. અને એમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ આવે છે કે તમે કેટલા કિલોમીટર ગાડી ચલાવી શકો છો એ તમે બધી ખબર પડી જશે. અને હવે એમાં પાર્કિંગ કરવું અને બહુ સાંકડા રસ્તાઓમાં ઓટો ફેરવું બહુ સરળ બની ગયો છે યાર. અને મારા ભાઈ એના એન્જિનમાં વાઇબ્રેશન પણ ઓછું થઈ ગયું છે અને ડ્રાઈવર 10 થી 12 કલાક આરામથી ચલાવી શકે છે. યાર ભાઈ તમારી સલાહ તો એક નંબર છે. તો મિત્રો વાત બહુ સરળ છે, ઓટો બહુ શક્તિશાળી છે, ઇંધણમાં બચત થાય અને ડ્રાઈવર યાર આરામથી ચલાવી શકે છે. તો ફટોફટ વિઝિટ કરો બજાજ આરીમાં.